આપણે દ્વિતીય સ્કંદની કથામાં જાણી ગયા. ભગવાનની જમણી આંખમાં સૂર્યદેવ છે, ભગવાનની ડાબી આંખમાં ચંદ્રદેવ છે. સૂર્ય અને ચંદ્રને ચિંતા થઈ કે મારા ભગવાનને ઝેર પાઈ મારવા આવી છે, આને દ્રષ્ટિ ન અપાય, એટલે સૂર્ય અને ચંદ્ર એ બંને વજન વધારી ભગવાનની આંખો બંધ કરાવી દીધી. કોઈ સંત કહે નહીં, ભગવાને એટલે આંખો નથી બંધ કરી. ભગવાને એ માટે થઈ આંખો બંધ કરી કે જો મારી દ્રષ્ટિ આના ઉપર પડી જશે તો આ આવી છે મને મારવા, અને મારી દ્રષ્ટિ એકવાર એના ઉપર પડી તો એ જે કાર્ય કરવા આવી છે એ કાર્ય કરી નહીં શકે. મારે તો એનો ઉદ્ધાર કરવો છે અને લીલામાં ભંગ થશે, માટે ભગવાને આંખો બંધ કરી. એક સંત કહે નહીં, ભગવાને એટલા માટે થઈને આંખો બંધ કરી છે કે આંખ જેને તેને અપાય નહીં. આંખ જેને તેને આપીએ તો આંખ વાટે એ આપણા અંદર પ્રવિષ્ટ થાય. ભગવાને કીધું કે હજી તો હું બાલ સ્વરૂપે છું, આ અવિદ્યા છે, જો આને પ્રવેશ આપું તો મારા મનને બગાડે. ભગવાને આંખો બંધ કરી. બીજા સંત કહે નહીં, રામાવતારની અંદર જ્યારે હું કાજ કરવા માટે આવ્યો ત્યારે પહેલા વહેલા તાડકા આવી, ત્યાં પણ મારે પહેલી સ્ત્રીને મારવી પડી, અને અહીંયા કૃષ્ણાવતારની અંદર પણ આ પૂતના બનીને આવી છે, આવી છે માનું રૂપ લઈને. તો હવે આને કઈ ગતિ આપું કે જશોદાજીને કઈ ગતિ આપું, એ વિચારવા માટે થઈ પ્રભુએ આંખો બંધ કરી. ભગવાન વિચાર કરે છે. એક સંત કહે કે પ્રભુ કે હું વૈકુંઠ છોડી અહીંયા માખણ મિસરી ખાવા આવ્યો, અને આવતાની સાથે જ અહીંયા તો ઝેર ખાવાનો વારો આવ્યો. મેં તો કોઈ દી ઝેર ખાધું નથી, જેણે ઝેર ખાધું છે લાવ એને યાદ કરું. એટલે ભગવાન મહાદેવનું સ્મરણ કરવા માટે થઈને આંખો બંધ કરે છે. શ્રી હરિ બાલ પ્રભુ વિચાર કરવા લાગ્યા. એક સંતના વચન દ્વારા સંત કહે છે, પ્રભુ વિચારે છે કે આ મારા સુધી પહોંચી તો પેલા કેમ પહોંચી? કારણ કે ભગવાન પાસે તમે દ્વેષથી, સ્નેહથી, મિત્રતાથી પણ જઈ શકો તો સમજવાનું કે તમે પૂર્વ જન્મનો સંકલ્પ તમારો કંઈક પૂરો થાય છે. ભગવાને વિચાર્યું કે આ પૂર્વ જન્મમાં હતી કોણ, અને યાદ આવ્યું કે ઓહો, હું વામન બનીને જ્યારે બલિના આંગણે ગયો ત્યારે વિંધ્યાવલી બલિના પત્ની એ મારા ચરણ ધોઈ રહ્યા હતા. હું બટુક રૂપે હતો ત્યારે વિંધ્યાવલીની દીકરી રત્નમાલા એની બાજુમાં ઊભી હતી, અને ત્યારે એના મનમાં સંકલ્પ થયો ભગવાન મને આવો દીકરો આપે તો હું એનું ખૂબ પોષણ કરું. અને અંતર્યામી પ્રભુ એના સંકલ્પને જાણી ગયા, અને ભગવાને વિચાર્યું કે હું પાછો વિરાટ થયો ત્યારે એને મારામાં શત્રુ ભાવ થયો. આ તો બલિની દીકરી વિંધ્યાવલી રત્નમાલા જ આવી છે. ભગવાને વિચાર કર્યો જે હોય તે, હવે આવી છે તો લાવ એને વધાવી લો. અને જશોદાજી દૂર ગયા છે, અને પૂતનાએ ભગવાનને પોતાના અંકમાં આરોપિત કર્યા, ખોડામાં લીધા, અને જ્યાં દુગ્ધપાન કરાવવા જાય તસ્મિન સ્તનમ દૂરજરવીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર દદાવથ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્યત પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પીબ. ભગવાને કહ્યું, માં બનીને આવી છો, પણ તારામાં ક્યાં માતૃત્વ છે? તું તો ઝેર મને પાવા આવી છે. માતૃત્વ હોય તો દૂધ હોય. ભગવાન પેલા ઝેર પીધું, ઝેર પીધા પછી પૂતનાના પ્રાણ પ્રભુ પીવા લાગ્યા છે. સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી, મને છોડી દે, મને છોડી દે કહેવા લાગી. ભગવાન કહે છે કાં તો હું કોઈને પકડું નહીં, અને પકડું તો પછી એને મારા ધામ સુધી લઈ જાઉં, ત્યાં સુધી એને મૂકું નહીં. પૂતના પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ ચીસો પાડવા લાગી, આકાશમાં ઉડી, અને પૂતનાના છાતી ઉપર પરમાત્મા બિરાજિત છે.
માં જશોદાજી હજી કાંઈ સમજે ન સમજે ત્યાં તો પૂતનાનું શરીર ગોકુલની બાર જંગલની અંદર માયાવી છે. જવા લાગ્યું. આખું ગોકુલ લાકડીઓ લઈને દોડ્યું છે અને પૂતનાનું શરીર ગોકુલના વૃક્ષો ઉપર મૃતાવસ્થામાં પડી. માં જશોદા, ગોપીઓ, ગોવાળો બધા લાકડીઓ લઈને પહોંચ્યા અને આ મહાકાય રાક્ષસીનું શરીર જ્યાં જોયું ત્યાં તો માં જશોદા ડરી ગયા છે. ઝડપથી ગોપીઓ ઉપર ચડી ઠાકોરજીને લઈને આવી અને અહીંયા વસુદેવજીએ નંદ બાબાને કહ્યું, નંદ, મને લાગે છે તમે અહીંયા મથુરામાં આવ્યા છો, પણ ત્યાં કંઈક ગોકુલમાં અહિત ઘટના બનતી હોય એવું લાગે. યાદ રાખજો, ભગવાનનું ભજન કરો ત્યારે પ્રભુ તમને કોઈ થવાની ભવિષ્યમાં સંકટ આવવાનું હોય તો એનો સંકેત આપતા હોય છે. વસુદેવજીએ જ્યાં નંદ બાબાને કહ્યું, તરત જ પોતાના ગાડા તૈયાર કરી ગોકુલમાં પ્રવિષ્ટ થયા છે અને જ્યાં પૂતનાના દેહ પાસે આખા ગોકુલને એકઠો થયેલો જોયો, નંદ બાબા જશોદાજી ઉપર ખીજાયા છે. એલી એકલો કેમ મોકલ્યો કાનાને? મને ક્યાં ખબર હતી આ રાક્ષસી આવી છે. પૂતનાના દેહના 3 કટકા કર્યા અને 3 કટકા કરી આજુબાજુ લાકડાઓ ગોઠ્યા, આગ લગાવી અને શ્રી સુખદેવ મહારાજે લખ્યું, પતમાનો પિતદેહ સ્ત્રીગવ્યુત્યંતરદ્રુમાન ચૂર્ણયામાસ રાજેન્દ્ર મહદાસિત તદભૂતમ. હતી રાક્ષસીના રૂપમાં, પણ એના શરીરને આગ ચાપી એટલે એમાંથી સુખડની સૌરભ આવી એવું શ્રી સુખદેવજી કહે. શું કામ નો આવે? રાક્ષસનું રૂપ હતું પણ છતાં ભગવાનના હાથનો, ભગવાનના અંગ સંગ સેવાનો સ્પર્શ થયો એટલે એ રાક્ષસી મટી દેવલોકની દેવી પામી. પૂતનાનો દેહ શાંત થયો છે. જશોદાજી ઠાકુરજીને લઈ તરત જ ગૌશાળામાં આવ્યા છે. ગૌશાળામાં લાવી ભગવાન ઉપરથી ગાયના પૂંછડાઓ ફેરવ્યા, ગોરજથી સ્નાન કરાવ્યું, ગૌમૂત્રથી અભિષેક કરાવ્યો છે અને ઠાકોરજીની ભગવાનના મંત્રો દ્વારા રક્ષા માંગી છે. અવ્યાદજાંગ્રિમણિમાંસ્તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુતઃ કટિતટં જઠરં હયાસ્યઃ ઋતકેશવસ્ત્વદુરૈષ ઇનસ્તુ કંઠં વિષ્ણુર્ભુજં મુખમુરુક્રમ ઈશ્વરઃ કમ. ઋષિકેશ ભગવાન તારી ઇન્દ્રિયોની રક્ષા કરે, નારાયણ ભગવાન તારા પ્રાણની રક્ષા કરે, શ્વેત દ્વીપપતિ ભગવાન તારા ચિત્તની રક્ષા કરે, યોગેશ્વર ભગવાન તારા મનની રક્ષા કરે, લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ તારી સર્વ જગ્યાએથી રક્ષા કરે, યજ્ઞ નારાયણ તારી 10 દિશાઓમાંથી લાલા રક્ષા કરે. 8 શ્લોકોમાં પૂતનાષ્ટક કહેવાય છે ભાગવતમાં. છોકરાઓને આપણે ઘણીવાર કહેતા હોય કે નજર લાગી છે ને આ થયું છે ને તે થયું છે, એ આ પૂતનાષ્ટકનો પાઠ કરી ગૌમૂત્રનો જરાક છંટકાવ કરવાથી ગમે એવા દ્રુવિધાની અંદર પડેલા બાળકો હોય તો એમાંથી ભગવાન એની રક્ષા કરે. આનું નામ છે પૂતના કવચ. 8 શ્લોકોનું છે. 10મ સ્કંદના 6ઠા અધ્યાયના 22 થી લઈને 29 શ્લોક સુધી આ કવચ છે. ભગવાનની રક્ષા કરી અને સુખદેવજી મહારાજે આ કથાના સારગર્ભની અંદર આનું મહાત્મ્ય ગાયું. યયે તત્પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. જે કોઈ વ્યક્તિ આ પૂતના મોક્ષનો, પૂતના વાળા કૃષ્ણ ભગવાનની રક્ષાના અધ્યાયોનો પાઠ કરે છે અથવા તો આ
કથા સાંભળે છે એની રતિ, એની મતિ, એની ગતિ ભગવાન ગોવિંદમાં થાય છે. પૂતનાના ઉદ્ધારની વાત કરી શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજા, માં જશોદાને ચિંતા થઈ કે આ પૂતના પાસેથી બચી તો ગયો, પણ આ સ્વસ્થ છે કે નહીં એની નિશાની શું? એટલે માએ જ્યાં ઠાકોરજીને ખોડામાં લીધા છે, ઠાકોરજી માના દુગ્ધનું પાન કરવા લાગ્યા. દુગ્ધ પીતા પીતા માની યશોદાજીના અંકની અંદર, ખોડાની અંદર જ ઠાકોરજીએ આંખો બંધ કરી દીધી. માં જશોદા સમજી ગયા લાલો સ્વસ્થ છે. અને આ કથા સાંભળ્યા પછી તરત જ રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી મુનિ પાસે એક પ્રશ્ન કરી લીધો. યશૃણવતો પૈ ત્યરતિર્વિતૃષ્ણા સત્વંચ સૂદ્ય त्यचिरेण पुंसः भक्तिर्हरोत पुरुषे च सख्यं तदेव हारं वदमन्यसे વદમન્યસે ચે. રાજા પરીક્ષિતને શ્રી સુખદેવ મુનિએ પૂછ્યું, રાજા, આ ઠાકોરની લીલા સાંભળતા તને કેવો આનંદ આવે છે? ડોક્ટર પાસે કોઈ દવા લેવા જાય અને ડોક્ટર એમ કે મારી દવા ખાશો તો હાજા થઈ જાશો, તો આપણને એમ થાય કે આમાં ડોક્ટરનો સ્વાર્થ હશે, એની દવા જાજી વેચાય એ માટે થઈ. પણ દર્દી કોઈ એમ કે આ ડોક્ટરની દવા લેવાથી રોગમાંથી મુક્ત થવાય છે તો આપણે વિશ્વાસ જલ્દી આવે. એમ રાજાને પૂછ્યું, રાજા, આ કથા તું આજ 5 દિવસથી આ સાંભળે છે, તને શું થયું આ કથા સાંભળવાથી? અને રાજાનો જવાબ છે, ગુરુદેવ, સૌથી પહેલા કૃષ્ણના સત્સંગમાં જવાથી, કથા શ્રવણ કરવાથી અરુચિ દૂર થાય. અરુચિ એટલે સત્સંગ ન ગમતો હોય, ભગવાનની કથા ન ગમતી હોય, જે ભાગવતના આશ્રયમાં જાય એની સત્સંગમાં, ભજનમાં જે અરુચિ છે એ રુચિ બની જાય અને એની અરુચિ દૂર થાય. બીજું ફળ, જે સંસારની અંદર તૃષ્ણા વિષય લઈને દોડધામ કરે છે એને ભગવાન ઉપર ભરોસો બેસી જાય કે હવે મારા ઠાકુરે કરવું હશે એ થશે. પોતાનાથી થાય એટલો સારામાં સારો શ્રેષ્ઠ પુરુષાર્થ કરે, પછી ફળમાં ક્યાંય ચોંટે નહીં. મારા ભગવાને જે આપ્યું એમાં મને સંતોષ છે. વિષય અને તૃષ્ણા નષ્ટ થાય. ત્રીજું ફળ રાજા પરીક્ષિત કહે છે, જે ભગવાનની ભાગવતની કથા શ્રવણ કરે એનું અંતઃકરણ શુદ્ધ થાય. ચોથું ફળ રાજા કહે છે, ભગવત ચરણમાં ભક્તિ થાય. કારણ કે ભક્તિ થવી એ બહુ મોટું વરદાન છે ભગવાન. કારણ કે ભક્તિ અને મુક્તિ એ બંનેને ઠાકોરજીએ પોતાની પાસે રાખ્યા છે. બહુ કોઈ પ્રયત્ન કરે માંગવા માટે, મને પ્રભુ ભક્તિ આપો, પ્રભુ મને ભક્તિ આપો, પ્રભુ મને ભક્તિ આપો, ત્યારે એક વખત પ્રભુ કૃપા કરીને ભક્તિ આપે. રાજા પરીક્ષિત કહે છે, ભગવાનના ચરણમાં ગુરુદેવ ભક્તિ આપમેળે થાય. નિયમ હોય ને એ પછી નિયમ સહજ થઈ જાય. જેમ બપોર થાય ને ભોજનની થાળી ન મળે ને આપણે હાફડા ફાફડા વ્યાકુળ થઈ જાય કે આજ મારે જમાણું નથી, એમ પોતાનો નિયમ હોય કે મારે આટલી માળાનો નિયમ છે. અને એક દાડો મહેમાનો આવે, ઘરમાં એટલી બધી પરિસ્થિતિ એવું હોય કામકાજની, તે દિવસે માળા થવામાં સાંજ થઈ જાય, મહેમાનો જતા રહે અને અંદરથી અકળામણ આવે કે આજ મારું ભજન નથી થયું. જેમ ભૂખની અંદર ભોજન અનિવાર્ય છે એમ જીવનમાં ભજન અનિવાર્ય થઈ જાય, સમજવાનું ભગવાનની કૃપા ઉતરી આવી છે. ગુરુદેવ ભજનમાં ભક્તિમાં રુચિ વધે છે.
અને પાંચમું ફળ છે ભગવાનના જે ભક્તો છે એની અંદર આપમેળે પ્રેમ થાય, આપમેળે અનુરાગ થાય. રાજા પરીક્ષિત તમારી મારી સામે 5 ફળ મૂકે છે. જે કોઈ ભાગવતની કથાના શ્રવણમાં જાય ભગવાન એના ઉપર આ 5 કૃપા કરે છે. રાજા પરીક્ષિત કહે છે ગુરુદેવ મને એમ લાગે છે કે મનુષ્ય જન્મ ફરીથી મળે ન મળે, પણ જે કોઈ સત્સંગમાં જાય એને ભક્તિમાં આપમેળે રુચિ ઊભી થઈ જાય છે. રાજા પરીક્ષિતને વધાવે છે શ્રી સુખદેવ મુનિ, રાજા મને લાગે છે હવે તારી મતિ એકદમ પરમાત્માની અંદર લાગી છે. કૃષ્ણ ગોકુળમાં પધરાવ્યા, આવ્યા અને એ સાથે જ અવિદ્યા પૂતના આવી. ભગવાને અવિદ્યા પૂતનાનો નાશ કર્યો છે. આગળ જતા ભગવાન એક દાડો ઓસરીની અંદર રેશમી વસ્ત્ર ઉપર માએ પધરાવ્યા છે. માં જશોદા ઘરના કામ કરે છે. કામ કરતા કરતા દ્રષ્ટિ ભગવાન પાસે છે અને એવામાં પ્રભુ આજ એક દાડો સુતાતા આવી રીતે અને ભગવાને પડખું ફેરવ્યું. રોહિણી નક્ષત્રમાં ભગવાનનો જન્મ છે. એ નક્ષત્ર 1, 2, 3 અને ચોથા મહિને પાછું આવ્યું. આજે ભગવાન 108 દિવસના થયા છે. 108 દિવસના થયેલા ભગવાને જ્યાં પડખું ફેરવ્યું અને માં જશોદા ગોપીઓને બોલાવ્યા. અરે ગોપીઓ આવો અને જઈ આખા ગામમાં ગોકુલમાં સાદ કરી આવો કે આજે આખું ગામ ધુવાણા બંધ. પણ માં અમને કોક પૂછશે કે ધુવાણા બંધ કરીએ પણ કયું કારણ? તો કે પૂછે તો એને કહેજો કે આજ મારા લાલાએ પડખું ફેરવ્યું. અને જશોદાજીએ ગોપીઓને મોકલી. ગોપીઓ આખા ગોકુલની અંદર કહેવા ગઈ કે આજે કોઈ રસોઈ બનાવવાની નથી, આજે બધાએ નંદાલયમાં પ્રસાદ લેવાનો. કદાચિદૌત્થાનિક કૌતુકાપ્લવે જન્મર્ક્ષયોગે સમવેતયોષિતાં વાદિત્ર ગીત દ્વિજ મંત્ર વાચકૈ ચકાર સૂનોરભિષેચનમ સતી. નંદાલયની અંદર બધા ફરીથી સૂત માગધ બંદીજનો આવ્યા. ગોપીઓ આવી. માં જેનો ઉત્સવ છે એ ક્યાં છે? જશોદાએ કીધું કે આજે કોઈએ લાલાને પરેશાન નથી કરવાનું. તો કે પણ જેના લગ્ન હોય એ વરરાજો દેખાય નહીં તો ગીત ગાવા કોના અમારે? જશોદા કે થાક્યો છે, સૂતો છે, એમ ન ચાલે માં, અમને જવા દે. ગોપીઓ માનતી નથી. ઠાકોરજી જ્યાં પ્રકોષ્ઠમાં પોઢી રહ્યા છે ત્યાં ગઈ. સૂતા છે ભગવાન તો. ગોપીઓ નજીક જઈ ઠાકોરજીના ઉદરમાં જ્યાં આગળીઓ ધીમે ધીમે અડાડી ગલી પચી કરી અને ભગવાનની આંખો ખુલી. ગોપીઓનું ટોળું થયું. કોઈ આઘી જતી નથી. ભગવાન મનોહર છે, મન ખેંચે છે. કરશતી અનેન કૃષ્ણ. કોઈને એમ થાય કે મારે મારું મન આને દેવું નથી, પણ આ મન મોહન છે, આ આકર્ષણ કરે. તમે એકવાર આના રૂપને નિહાળો, એ તમારા મનને ખેંચી લે. કૃષ્ણ છે. ગોપીઓ આખી ઊભી રહી ગઈ પાલણા પાસે અને બીજી ગોપીઓને કહેવા લાગી, હેલી તમે બંને જાઓ જમના કાંઠે અને ત્યાંથી શુદ્ધ સુંદર ઠંડુ શીતલ જલ ભરીને આવો. ઠાકોરજી જાગ્યા છે, આવો ઠાકોરજીને સ્નાન કરાવીએ. 1-2 ગોપીઓ ગઈ જમનાજીનું જલ લેવા. માં જશોદાને કીધું પેલો સોનાનું પાત્ર પડ્યું તું એ પધરાવો માં. અને માં સોનાના પાત્રમાં જશોદાજીએ ગુલાબની પાંખડીઓ પધરાવી. મૈયા પેલું કેસર આવેલું એ ક્યાં છે? કેસરની જ્યાં ડબીઓ ખુલી ત્યાં તો નંદાલયની અંદર સુગંધિત પ્રસરી જમનાનું જલ આવ્યું. માં જમનાને વિનંતી કરી અને કેસરના તાંતણાઓ જમનાના જલની અંદર પધરાવ્યા. ઠાકોરજીને ગોપીઓ લઈને આવી અને પેલા સોનાના પાત્રમાં ઠાકોરજી પધરાવ્યા. જાણે પ્રભુ વૈકુંઠના અધિપતિ આજ લાવો લેવા માટે વૈકુંઠમાંથી ધક્કો ખાધો. અને જમનાજીના જલના સુંદર મજાના સુવર્ણ કલશો ભરાણા. માં જશોદા આવ્યા અને ઠાકોરજીના ચરણારવિંદનો અભિષેક કરવા લાગ્યા. આપણે ત્યાં 3 પ્રકારની સેવાની વાતો શાસ્ત્રકારો કહે છે.
એક સેવા છે તનુજા સેવા. આ તનથી સેવા કરીએ એને તનુજા કહેવાય. બીજી સેવા છે વિત્તજા સેવા. આપણે પૈસા આપી દઈએ અને ત્યાં આપણા નિમિત્તે ઠાકોરજીને ભોગ લાગે, વસ્ત્ર અર્પણ થાય, પુષ્પમાળાઓ અર્પણ થાય. અને ત્રીજી સેવા છે માનસી સેવા. આપણી સામે કઈ વસ્તુઓ ન હોય પણ આપણા મનની અંદર ભગવાન હોય. હું મારા ભગવાનને સુવર્ણ પાત્રમાં બિરાજિત કરું છું. હું મારા ભગવાનને જમના જલ લઈને સ્નાન કરાવું છું. હું મારા ભગવાનને સુંદર મજાના અલંકારો, વસ્ત્રો અર્પણ કરું છું. કારણ કે આમાં મનની હાજરી છે. માટે ત્રણેય સેવાની અંદર માનસી સેવા શ્રેષ્ઠ સેવા છે. આવો મનથી ગોકુલમાં પહોંચીએ. ભગવાન તમારી મારી સામે સુવર્ણના પાત્રમાં બેઠા છે અને આપણે એમના ચરણારવિંદનો અભિષેક કરી રહ્યા છીએ. એવા ભાવથી માનસી સેવામાં બધા બેઠા બેઠા સંમિલિત થાવ. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગોટલું છે લાડ લડાવું શામળા. હલકે હાથે અંગોલું લાડ લડાવું શામળા. અંગોલું છી આપું વસ્ત્ર પીળું પિતાંબર પ્યારમાં. અંગોલુછી આપું વસ્ત્ર પીળું પિતાંબર પ્યારમાં. તેલ સુગંધી નાખી આપો વાકડિયાળા વાડમાં. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આંજુ, અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વાલમાં. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. હસ્તી જાવું વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં. લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. પગમાં ઝાંઝર છુમ છુમ બાજે કરમાં કંકણ વાલમાં. પગમાં ઝાંઝર છુમ છુમ પારે ઘરમાં કંકણ વાલમાં. કંઠે માળા કાને કુંડળ કંઠે માળા અને કુંડળ. ચોરે ચીકડું ચાલમાં. જમુના
કરાવું શામળા. મોર મુગુટ માથે પહેરાવી મોરલી આપું હાથમાં. મોર મુગુટ માથે પહેરાવી મોરલી આપું હાથમાં. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા. સઘળે સર્વે વાસના જમુના. જળમાં કેસર ગોરી સ્નાન કરાવું શામળા. હે તને સ્નાન કરાવું શામળા. તને સ્નાન કરાવું શામળા. હે તને ટપકા કરી દઉં ગાલમાં. તને ટપકા કરી દઉં ગાલમાં. હે તને લાડ લડાવું શામળા. તને લાડ લડાવું શામળા. હે તુજ વાકડિયાળા વાડમાં. તુજ વાકડિયાળા વાળમાં. તને સ્નાન કરાવું શામળા. તને સ્નાન કરાવું શામળા. ભગવાનને સુવર્ણના પાત્રમાં બિરાજિત કર્યા. ગોપીઓ એકત્રિત થઈ ભગવાનને સ્નાન કરાવ્યું છે. નાના બાળકને જેમ સ્નાન કરાવીએ એટલે તરત જ ભૂખ્યું થાય. માં જશોદાએ દુગ્ધપાન કરાવી અને ઠાકોરજીને આખા ઘરમાં જ્યાં મૂકવા જાય ત્યાં ગોપીઓ સુવા ન દે. એટલે જોયું કે સામે પેલું ગાડું પડ્યું છે આંગણામાં, એ ગાડાની નીચે ઠાકોરજીને પોઢાડી દઉં. ઠાકોરજી આરામથી નિરાતે નિદ્રા કરે, સ્વસ્થ થાય. જોડી બનાવી અને ગાડાની નીચે ભગવાનને પધરાવ્યા છે. જ્યાં ઠાકોરજીને પધરાવ્યા પ્રભુ તો તરત જ સૂઈ ગયા અને માં જશોદા પોતાના કામમાં લાગ્યા છે. પૂતના ગઈ અને પાછી આવી નહીં એટલે કંસે ફરીથી મીટિંગ કરી કે કોઈ વરી એક અસુર તૈયાર થાવ અને મારા કાળને મારીને આવો. અને એક સકટાસુર નામનો દૈત્ય તૈયાર થયો છે ભગવાનને મારવા માટે. ગાડું છે, ગાડા ઉપર ઘી દૂધ દહીંના માટલા ભર્યા છે અને ભગવાન નીચે છે. પણ ગાડાને બળદ નથી જોઈત્ર્યા, ખાલી એમને ગાડું આંગણામાં ઊભું છે. મારા ગુરુદેવ સમજાવે ભગવાનની એક એક લીલા તમને ને મને સંદેશ આપવા માટે છે. સકટાસુર આવ્યો, એ ગાડામાં પ્રવિષ્ટ થયો. ભગવાને વિચાર કર્યો હું વૈકુંઠમાંથી મારા ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે આવ્યો અને રસ ઉપર અને રસ વિહારી નીચે. જીવનની અંદર ભોગ પ્રધાન અને ભગવાન છેલ્લે. આખા દિવસમાં ટાઈમ મળે ત્યારે ભગવાન પાસે જવાનું, નહીતર કોણ ભગવાન, શું મંદિર, શું દેવ, એ કાંઈ ન જડે. ભોગ પ્રધાન જીવન, ભગવાન કે આ ન ચાલે. અને ગાડું એ જીવન સંસારનું ગાડું છે. એના બે બળદ, એક વ્યાવહારિક ધર્મરૂપી બળદ અને એક પારમાર્થિક ધર્મરૂપી બળદ. સંસારના ગાડાની અંદર પણ બે બળદની આવશ્યકતા છે. પણ આ ગાડાની અંદર તો કોઈ પણ પ્રકારનો નથી વ્યવહારિક ધર્મ જોડાયેલો, નથી પારમાર્થિક ધર્મ. અને એમાં સકટાસુર રૂપી દૈત્ય પ્રવિષ્ટ થયો. ભગવાન ઉપર વજન વધારી ભગવાનને મારવાની કોશિશ કરી. ઠાકોરજી રમત રમતમાં પોતાનું દક્ષિણ ચરણ જ્યાં ગાડાને સ્પર્શ કરાવે છે અને ગાડું ઉછળે, રસો ઢોળાઈ જાય, આવેલા સકટાસુરનો અંત થાય અને રસ વિહારી પોતે એ દહીં દૂધની અંદર આડોટવા લાગે, મજા કરવા લાગે. આ સંસાર રૂપી ગાડામાં પણ બે પૈડા જોઈએ. એ બે પૈડા એટલે એક પતિ અને બીજા પત્ની.
બંને પૈડા એક સરખા વિચારધારાના હોય તો આ સંસારનું ગાડું આગળ ચાલે. એક કહે કે મારે કથા કરવી છે ને એક કે આપણે તો આ વખતે ફરવા નીકળી જવું છે બહાર. એક પેલા ભાઈને ત્યાં યજ્ઞ છે દર્શન કરવા જવું છે ને બીજો કહે કે નહીં આપણે તો આ વખતે પિક્ચર જોવા નીકળી જવું છે. સંસારના પૈડાના બંને એક વિચારધારામાં ચાલે તો આ સંસારનું ગાડું ધીમે ધીમે કરીને આગળ ચાલે. ભગવાન આવ્યા છે, ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે અને આપણે સમજીએ નહીં અને આપણે ભોગ ભોગવતા રહીએ તો એક દિવસ ઠાકુર કઠોર કૃપા કરે અને લાત મારે આ સંસારના ગાડાને. સંસારનું ગાડું ઉછળે, ઉછળતાની સાથે જ પૈડા નોખા પડે, એમાંથી એકાદું પૈડું શાંત થાય. જશોદા દોડીને આવ્યા, ઠાકુરને ઉઠાવ્યા. નંદ બાબા આવ્યા. હેલી તને ખબર નથી કેમ ભગવાનને ઠાકુરને કેમ એકલા મૂક્યા? જશોદા કે કોઈ એને સુવા નહોતા દેતા, માટે મેં એવું વિચારીને અહીંયા એને પધરાવ્યું. જીવનમાં ભોગ વધે તો ભગવાન ક્યારેક કઠોર કૃપા પણ કરે, માટે કઠોર કૃપા થાય એ પહેલા સાવધાન થઈ જજો અને ભગવાનનું ભજન કરજો. સકટાસુર નામના દૈત્યનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. માં જશોદા ફરીથી ગાયના ગૌશાળામાં લઈ ગયા છે. ગાય પાસેથી પોઝિટિવ ઉર્જા ફરતી હોય છે. ગાય પાસે જવાથી, ગૌમૂત્રનું પાન કરવાથી, ગાયના છાણનું લેપન કરવાથી રોગ તો ન થાય પણ આપણે ઉર્જાવાન બનીએ છીએ. પણ અમારે તો ક્યારેક ક્યાંય યજ્ઞની અંદર ગાયનું છાણ આવ્યું હોય ને કહીએ કે બેનો આ લેપી નાખો આખા કુંડને, તો નાકે કપડું બાંધે અને પછી હાથમાં કંઈક કોથળી પહેરે ને પછી ગાયના છાણનું લેપન કરે કે આ વળી શું. પણ જાજો ક્યારેક હરિદ્વાર પતંજલિ રામદેવ બાબાના આશ્રમમાં, ત્યાં અત્યારે પંચકર્મનો વિધિ કરાવે છે. ગાયના છાણમાં નાવાના અત્યારે 50,000 રૂપિયા લે છે અને આપણને મફતમાં મળે તો એનો કોઈ મહિમા નથી. ગૌમૂત્રની અંદર તાકાત છે. ગોમયે વસતે લક્ષ્મી પવિત્રા સર્વમંગલા. ઠાકોરજી ગાયના અંગોની અંદર જુદા જુદા દેવતાઓને વાસ આપતા હતા. એમાં લક્ષ્મીને એમ થયું કે હું તો વૈકુંઠમાં રહેવા વાળી છું, મારે છેલ્લે જવું છે. અને માં લક્ષ્મી બધાને સ્થાન અપાઈ ગયા અને છેલ્લે પહોંચ્યા કે મહારાજ મારું સ્થાન ક્યાં? ભગવાન કહે છે દેવી હવે તો સ્થાન અપાઈ ગયા, હવે એકય સ્થાન બચ્યું નથી. હા, એક વસ્તુ બચી છે, ગાય જે છાણ કરે એ છાણની અંદર જગ્યા બાકી છે, તમારે રહેવું હોય તો ત્યાં રહો. અને માં લક્ષ્મી ગૌના છાણની અંદર બિરાજ્યા છે, માટે ત્યાં આપણે સત્કર્મની અંદર ગાયના છાણના લેપણ થાય છે. શું કામ? તો કે લક્ષ્મીનો વાસ એમાં છે. ગોમયે વસતે લક્ષ્મી. માં જશોદાએ ઠાકોરજીની રક્ષા માટે ગૌમૂત્રથી, ગોમયથી ભગવાનને સ્નાન કરાવ્યું છે, લેપન કર્યું છે. માં જશોદા જેવા ઠાકોરજીને લઈને ખોડામાં પધરાવે છે દુગ્ધપાન માટે, એ જ સમયે બીજો તૃણાવર્ત નામનો દૈત્ય આવે છે. તૃણાવર્ત જેવો આવ્યો, ભગવાન સમજી ગયા કે અસુર આવે છે, મારી માને કષ્ટ ન પડવું જોઈએ, એટલે હળવા ફૂલ જેવા ઠાકોરજી પથ્થરની શીલા જેવા વજન વધારવા લાગ્યા. માં જશોદાને થયું કે આ તો હાવ હળવો ફૂલ હતો ને આ કેમ વજન વધ્યો? પણ માને થયું કે આનું વજન વધારે લાગે છે, એટલે એક વસ્ત્ર પાથર્યું અને વસ્ત્ર ઉપર ઠાકોરજીને પધરાવી દીધા. માં જશોદા કામમાં નીકળી ગયા અને જેવા કામમાં ગયા અને પેલો તૃણાવર્ત આવ્યો. ભગવાનને ઓળખી ગયો કે આજ પધાર્યા છે એ જ આ ઠાકુર છે અને આજ મારા કંસનો કાળ છે. તૃણાવર્ત રજસા તમસાવૃતમ વાયુ વેગે વંટોળિયા રૂપે આવ્યો છે. આખા ગોકુળની અંદર વંટોળિયું ઉપડ્યું, વાવાઝોડું આવ્યું અને વાવાઝોડામાં કોઈ કોઈને જોઈ નથી શકતું. પ્રવેશ કર્યો નંદાલયમાં અને ભગવાન જ્યાં સૂતા છે અને વાવાઝોડામાં પ્રભુને ઉપાડી લીધા. અને વંટોળિયો ચાલતો ચાલતો આકાશમાં ઊંચે જવા લાગ્યો. ભગવાન વિચાર કરે, મામાએ પહેલા વેલા ઢીંગલી મોકલી,
ગાડું મોકલ્યું અને હજી તો મને કંઈ મળે એ પેલા તો વિમાન મોકલ્યું. આકાશની અંદર ગતિ કરે. ભગવાન કે ઓર ઊંચે લઈ જા. અને ગતિ કરતા કરતા તૃણાવર્તને વિચાર આવ્યો કે આને જીવતે જીવતો કંસને સોંપી દો. જવાનું હતું ગોકુલમાં ઉપર અને જુદી બાજુ ગતિ કરી. ભગવાને કીધું આ ખોટું, આપણે ટિકિટ જ્યાં લીધી હોય ત્યાં તારે મને લઈ જવો જોઈએ, પણ તું તો વિરુદ્ધ દિશામાં લઈ જાય છે. ભગવાને ફરીથી જેમ માં જશોદાના અંકમાં પોતાનો વજન વધારેલો એ જ રીતે પ્રભુએ વજન વધાર્યું. ભગવાને કીધું કે હજી મારું કાર્ય અહીંયા ગોકુલમાં વ્રજમાં બાકી છે, ત્યાં સુધી હું વ્રજ છોડીને જઈશ નહીં. ભગવાન ગોકુલમાં રહ્યા છે. 5 નિયમો છે પ્રભુના. એમાંથી પહેલો નિયમ ભગવાનનો છે, હું 11 વર્ષ 52 દિવસનો ન થાવ ત્યાં સુધી આ વ્રજને છોડીને બહાર નહીં નીકળું. બીજો નિયમ ભગવાનનો છે, હું સીવેલા વસ્ત્ર નહીં પહેરું, માટે ભગવાન ખાલી પીતાંબર પહેરે છે આગળ જતા અને ઉપર ઉત્તરીય નાખે છે. ભગવાનનો ત્રીજો નિયમ છે, હું વાળ નહીં કપાવું. ભગવાન 11 વર્ષના થયા છે ત્યાં સુધી ભગવાનના જુલ્ફા બહુ મોટા થઈ ચૂક્યા છે. ભગવાનનો ચોથો નિયમ છે, હું ગોકુલમાં જ્યાં સુધી છું ત્યાં સુધી હું શસ્ત્ર નહીં ઉપાડું. જેટલા અસુરોને માર્યા છે પોતાના હાથના આમના શસ્ત્રથી માર્યા છે. અને ભગવાનનો 5મો નિયમ છે, જ્યાં સુધી હું વ્રજમાં છું ત્યાં સુધી હું પગમાં ચપ્પલ નહીં પહેરું. માટે દ્વારકામાં સૌથી વધારે ભગવાન રહ્યા, પણ દ્વારકાની રજનો મહિમા નથી. કારણ કે વ્રજની અંદર ભગવાન ખુલ્લા પગે ચાલ્યા છે, માટે ત્યાંના ભક્તો વ્રજની રજને મુખમાં પધરાવે છે. વ્રજની રજનો મહિમા છે. તૃણાવર્ત મથુરા બાજુ ગતિ કરવા લાગ્યો અને ભગવાને વજન વધાર્યું, ગળું દાબ્યું. જ્યાં તૃણાવર્તે વિચાર કર્યો કે હું આ ભૂલથી નંદાલયના આંગણામાં પરેલા પેલા પથ્થરને નથી ઉપાડીને લઈને આવ્યો, અને અંતે પથ્થર યાદ આવ્યો. ભગવાન ખેંચીને નંદાલયના આંગણામાં રહેલી પેલી શિલા ઉપર તૃણાવર્તને લઈને આવ્યા અને અંતે યામતી સા ગતિ. ભગવાને તૃણાવર્તના પ્રાણ ઉદ્ધાર કર્યો છે. તૃણાવર્ત છે એ રજોગુણ અને તમોગુણથી થવાવાળો વિકાર છે. જીવનની અંદર ભગવાન પ્રગટ થાય એટલે અવિદ્યા આવે, અવિદ્યા મરે એટલે સકટાસુર ભોગ બુદ્ધિ આવે, ભોગ બુદ્ધિ શાંત થાય એટલે આપણું મન જે રજોગુણમાં ચંચળતા પામેલું છે, આપણે ઠરીને ઠામ નો થાય ક્યાંય. સત્સંગમાં જઈએ તો પણ આપણું મતિ છે, આપણું મન છે એ રજોગુણથી ભરેલું છે. એટલે ઘડીક મોબાઈલ જોઈ લઈએ, કોઈનું વોટ્સઅપ નથી આવ્યું. તમસાવૃતમ, કોઈકના સામું આપણું ધ્યાન જઈ અને એના સામું આપણું ધ્યાન થાય, પણ ભગવાનના આશ્રયમાં પ્રભુ કૃપા કરે એટલે રજોગુણ પણ શાંત થાય, તમોગુણ પણ શાંત થાય અને સત્વગુણ પ્રગટ થાય. તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે. માં જશોદા ફરીથી પ્રભુને લઈને ગૌશાળામાં જઈ રક્ષા માંગે, દુગ્ધપાન કરાવે. ભગવાન આજે દુગ્ધ પીધે જ રાખે છે. માને ચિંતા થઈ કે મારો લાલો જાજુ દૂધ પીશે તો એને અપચો થશે, માંદો પડશે. એટલે માં જશોદાએ ગલી પચી કરી ભગવાનને દૂધ છોડાવ્યું અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું અને માં જશોદાની આંખમાં ભગવાનનું મુખ દેખાણું. શું જોયું માં જશોદાએ? ખમ્રોદશી જ્યોતિરની કમાશા, સૂર્યેન્દુવહની સ્વસનાંબુધિંશ્ચ, દ્વીપાન્નગાંસ્તદુહિતુર્વનાની, ભૂતાની યાની સ્થિરજંગમાની. માં જશોદાએ પૃથ્વી જોઈ. પૃથ્વીની ઉપર સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારાઓ જોયા, જંગલો જોયા, વન જોયા, નદીઓ જોઈ. માં જશોદાને આભાસ કરાવ્યો, માં આ હું લાલો બનીને તારા આંગણે આવ્યો છો તો હું એકલો દૂધ નથી પીતો. હે મૈયા, તારા દૂધને આખું જગત પી રહ્યું છે. યેન તૃપ્તમ જગત તૃપ્તઃ, જેના તૃપ્ત થવાથી આખું જગત તૃપ્ત થઈ જાય.
એ ઠાકોરજી માં જશોદાને બતાવે છે, મૈયા તારું દૂધ આખું જગત પી રહ્યું છે. માં જશોદાને એમ થયું કે મારી ઉંમર થઈ છે, એટલે આંખો ચોડી અને ફરીથી જ્યાં જોવા ગયા, પણ લીલા તો ક્ષણ માત્રમાં હોય. ભગવાન એ જ વાતે પોઢી ગયા, આંખો બંધ થઈ ગઈ. જશોદાએ ઠાકોરજીને પારણામાં પધરાવ્યા. અહીંયા વસુદેવ પાસે ગર્ગાચાર્ય ગયા છે. ગર્ગાચાર્યને કહ્યું, જાઓ મારું એક સંતાન નંદાલયમાં છે અને એનું નામ પાડો. ગર્ગાચાર્યજી મહારાજ નંદાલયના આંગણે આવ્યા અને જ્યાં આવા પુરોહિત જે બ્રહ્મવિદામ શ્રેષ્ઠ, બ્રહ્મને ઓળખનારા છે, આવા ગર્ગાચાર્યને પોતાના આંગણે જોઈ જશોદા અને નંદ બાબા બંને જણા ગર્ગાચાર્યને વધાવા લાગ્યા. સુપવિષ્ટમ કૃતાતિથ્યમ ગિરાસૂનૃતયા મુનિમ નંદયિત્વા બ્રવીદ બ્રહ્મન પૂર્ણસ્ય કરવામ કિમ. જ્યાં નંદ બાબા ને આંગણે ગર્ગાચાર્યજી આવ્યા, નંદ અને જશોદા ઘેલા બન્યા, સ્વાગત કરવા લાગ્યા. મહારાજ, આજ તમે આવીને અમારા આંગણાને શોભાવ્યું છે. પધારો બાપજી. કયા કારણથી પધાર્યા છે? ખૂબ નિવેદન કર્યું, સ્વાગત, આસન, પાદ્ય, અર્ઘ્ય અર્પણ કર્યા. અને ગર્ગાચાર્યજી રાહ જોવા લાગ્યા કે આ બંને જણા બોલે ત્યાર પછી મારે જે કાર્ય કરવું છે એ કહી આપવું. ગર્ગાચાર્યજી મહારાજનું સ્વાગત થયું અને નંદ જશોદાએ કહ્યું, પ્રભુ પધાર્યા છો તો અમારા બાળકોનું તમે નામકરણ સંસ્કાર કરો, એનું નામ પાડો. ગર્ગાચાર્યજી મહારાજ બંનેના નામકરણ સંસ્કાર કરવાની તૈયારી કરે છે. હા, મને વસુદેવજીના એક પત્ની રોહિણીજી અહીંયા છે, હું એ છોકરાનું નામ પાડવા માટે આવ્યો છું. જશોદાજીને કહ્યું, જશોદા, તમે તો છોકરું પડખું ફરે તો પણ ઉત્સવ ઉજવો, અને હું નામ પાડીશ તમારા બાળકનું, અને આ સમાચાર કંસને મળી જશે તો ઠાકોરજી ઉપર કષ્ટ પડશે, સંકટ આવશે. માટે થઈ તમે જો કોઈને ન વાત કરો તો હું તમારા છોકરાનું નામ પાડું. જશોદાજી કે તમારા સિવાય કોઈને આપણે ખબર પડવા દેવી નથી. તમે કયો ત્યાં કહો એ મુહૂર્તની અંદર તમારા જેવા બ્રાહ્મણ આવ્યા હોય અને એ નામ પાડતા હોય તો મારે કોઈને અત્યારે નિમંત્રિત નથી કરવા અને આનું નામ પાડું. જ્યાં જશોદાએ આવી રીતે કહ્યું તો ચોક્કસ કાલની સવારમાં ગૌશાળાની અંદર આપણે બંને બાળકોનું નામ પાડીશું. સવાર પડી, વહેલા જાગી ગયા, ગાયના છાણના ગૌશાળામાં લેપન થયા, સુંદર મજાના બાજોઠ પાટલાઓ પધરાવ્યા, દીપ સ્થાપન થયા, બધી વ્યવસ્થા ગોઠવાઈ. જશોદાજી, રોહિણીજી બંને જણાએ અલંકારો ધારણ કર્યા, સુંદર મજાના વસ્ત્રો પહેર્યા અને વસ્ત્રો ધારણ કરી જ્યાં નંદ બાબા પહોંચ્યા ગર્ગાચાર્યજી મહારાજ પાસે, એ ગર્ગાચાર્યજી મહારાજ પોતાના આસન પંચપાત્ર લઈને ગૌશાળામાં પહોંચ્યા. જશોદા અને રોહિણીજી બંને જણાએ એકબીજાને બાળકો આપી આપ્યા. રોહિણીજીના ખોડાની અંદર ઠાકોરજી પધરાવ્યા અને જશોદાજીના ખોડાની અંદર ભગવાન પહેલા જે શેષ આવ્યા છે એ પધરાવ્યા. પણ ગર્ગાચાર્યજી મહારાજ તો બ્રહ્મ કોઈ પણ રૂપે આવે એને ઓળખી જાય, બ્રહ્મવિદામ શ્રેષ્ઠ એ પાત્ર છે. એટલે સર્વપ્રથમ જશોદાજીના અંકની અંદર મોટા ભાઈ શેષ બનીને આવ્યા છે, એમના સામુ નજર ગઈ અને ઓળખી ગયા. અને ગર્ગાચાર્યજી મહારાજે સર્વપ્રથમ એમનું નામકરણ સંસ્કાર કર્યું. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામૈતિ
બલાધિક્યાદ બલમ વિદુઃ. જશોદા, તમારા ખોડામાં છે એ મોટો છે, એ રોહિણીનું સંતાન છે, માટે આનું એક નામ રોહિણેય પાડું છું. બળની અંદર આના જેવો જગતમાં કોઈ બળવાન નહીં હોય, માટે આનું નામ બલ, અને આખા જગતને પોતાના ગુણોથી રમાડશે, માટે બલ અને રામ બંને એક કરું છું, બલરામ નામ પાડું છું. યદુકુળને પોતાની સાથે જોડીને રાખશે, નોખા નહીં પડવા દે કુટુંબને. ગમે એવી પરિસ્થિતિ આવશે બધાને એકત્રિત કરીને રાખશે, માટે આનું એક નામ સંકર્ષણ પાડું છું. 3 નામ આપ્યા અને પછી જ્યાં રોહિણીજીના ખોડાની અંદર ભગવાન બિરાજીત છે બાલ સ્વરૂપે, એના સામુ દ્રષ્ટિ કરી અને જ્યાં દ્રષ્ટિ ભગવાનની આંખોમાં ગર્ગાચાર્યજીની મળી છે, આંખો બંધ થઈ ગઈ, સમાધિ લાગી ગઈ. સમાધિ લાગી. જશોદાજીએ નંદ બાબાને કહ્યું, ગર્ગાચાર્યજીને જગાડો, આનું નામ પાડે. આંખો ખોલાવી અને જ્યાં નામ પાડવાની વાત કરી, આનું હું શું નામ પાડું? એક નામ હોય તો પાડું, આના તો અનેક નામ છે. છતાં માં આનું નામ આપની સમક્ષ મૂકું છું. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. માં આ તો દર યુગમાં પ્રગટ થાય છે. સત્યયુગમાં શ્વેત વર્ણનો બનીને આવે, ત્રેતામાં રક્ત વર્ણના બનીને આવે, દ્વાપર છે કળિયુગની પહેલાના યુગમાં આવ્યા છે અત્યારે, અને પોતાના ગુણથી એ જુદા જુદા રૂપે પ્રગટ થાય, માટે બધાને આકર્ષણ કરશે. આનું પહેલું નામ કૃષ્ણ પાડું છે. જશોદાજી અને રોહિણીજી એકબીજા સામું જોવા લાગ્યા કે આનું કૃષ્ણ નામ, આ તે વળી કેવું નામ? મૈયા ચિંતા ન કર, આ મોટો થશે ત્યાં સુધીમાં તો આના અનેક નામ પડી જશે. અને રામચરિત માનસની અંદર પણ શ્રી તુલસીદાસજી મહારાજ પણ રામજીના નામકરણ વખતે પણ આવી પંક્તિઓ મૂકે છે. ઇનકે નામ અનેક અનુપા, ઇનકે નામ અનેક અનુપા, મેં નૃપ કહબ સ્વમતી અનુરૂપા. મેં નૃપ કહબ સ્વમતિ અનુરૂપા. ઇનકે નામ અનેક અનુપા, ઇનકે નામ અનેક અનુપા, મેં નૃપ કહબ સ્વમતી અનુરૂપા. મેં નૃપ કહબ સ્વમતિ અનુરૂપા. સ્વમતી અનુરૂપા. સ્વમતિ અનુરૂપા. આનું એક નામ હોય તો હું પાડું, આના તો અનેક નામ છે.
અને જેવા જેવા કાજ જેવા જેવા સમયે આવશ્યકતા પડશે એવા એવા રૂપ એ ધારણ કરીને આવે છે. જેને જેવી ભાવના ગમે, જેને જેવું રૂપ ગમે એવું આ રૂપ ધારણ કરશે. નામ પાડવામાં આવ્યા અને ભગવાનના અનેક નામો છે. તમે વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચો તો 1000 નામ તો ખાલી ગોતેલા નામ છે, પણ પ્રભુના તો અનેકાનેક નામ જે વિષ્ણુ સહસ્ત્રમાં પણ નથી એવા નામો પણ પ્રાપ્ત થાય. અને અમદાવાદની અંદર પૂજ્ય દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી, એમને ત્યાં ભાગવત જેણે પોતાના જીવનમાં ઉતારેલું એવા પૂજ્ય ઇન્દિરા બેટીજી, એ જ્યારે શ્રીનાથજી બાવાની સામે ઉભા રહ્યા, શ્રીનાથજી બાવાની સામે ઉભા રહીને જ્યાં બાવાની સામે પોતાની દ્રષ્ટિ પધરાવી, એમને ભગવાનના એક એક અંગની અંદર એક એક નામ દેખાણું અને એમણે પેન ઉપાડી અને ઠાકોરજીના એક એક અંગના જુદા જુદા નામ ગાઈ દીધા. આવો એ પદનું યાદ કરી અને ઠાકોરજીના જુદા જુદા નામોની સ્મરણ કરી લઈએ. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારો, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારો, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારો, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારો, કર ઉપર કીર્તાર લખી. તારી લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી. તારી લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. કંગન ઉપર કૃષ્ણ કૃપાળુ, કંગન ઉપર કૃષ્ણ કૃપાલો, ભુજ ઉપર ભગવંત લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ હે લખી. તારી લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. કુંડલ ઉપર કમલ નયન ને, અલકાવલી પર અલખ લખી દઉં. કુંડળ ઉપર કમલ નયન ને, અલકાવલી પર અલખ લખી દઉં. કુંડલ ઉપર કમલ નયન ને, અલકાવલી પર અલખ લખી દઉં. કુંડળ ઉપર કમલ નયન ને, અલકાવલી પર અલખ લખી દઉં. નાસિકા ઉપર નટવર નાગર, નાસિકા ઉપર નટવર નાગર, નથણી પર શ્રીનાથ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. હરે લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દરે. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં.
પગ ઉપર પીતાંબર ધારી વાળ ઉપર વિઠ્ઠલ લખી દઉં. પગ ઉપર પીતાંબર ધારી વાળ ઉપર વિઠ્ઠલ લખી દઉં. પગ ઉપર પીતાંબર ધારી વાળ ઉપર વિઠ્ઠલ લખી દઉં. પગ ઉપર પીતાંબર ધારી વાળ ઉપર વિઠ્ઠલ લખી દઉં. નખ ઉપર નંદનો લાલો. ઉપર નંદનો લાલો. નખ ઉપર નંદનો લાલો. ઉપર નંદનો લાલો. હોઠ ઉપર હરિવર લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ જય હો. લખી દઉં. હૈયે હરિવર નામ હે લખી દઉં. તારી લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. અધરો ઉપર અંતરયામી બિંદી ઉપર બ્રજચંદ લખી દઉં. અધર ઉપર અંતરયામી બિંદી ઉપર બ્રજચંદ લખી દઉં. અધર ઉપર અંતરયામી બિંદી ઉપર બ્રજચંદ લખી દઉં. અધર ઉપર અંતરયામી બિંદી ઉપર બ્રજચંદ લખી દઉં. પાપણ ઉપર પરમાનંદને. પરમાનંદને. પાપણ ઉપર પરમાનંદને. પાપણ ઉપર પરમાનંદને. કી માં શ્રી કૃષ્ણ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિ નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ હે લખી દઉં. તારી લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર જય નામ હો. લખી દઉં. ચુંદડી ઉપર ચિત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચૂંદડી ઉપર ચિત્ત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચુંદડી ઉપર ચિત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચૂંદડી ઉપર ચિત્ત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. શ્રાવણ મહિને ભીતર હું તો. 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 રોમે રોમે રસરાજ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. લાવ જય હો. હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ હે લખી દઉં. તારી લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારો. આંગળી ઉપર આતમ પ્યારો. કર ઉપર કીર્તાર લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ હરિ લખી બોલ. દઉં. નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. તારી લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. શ્રાવણ મહિને ભીતર હું તો. શ્રાવણ મહિને ભીતર હું તો. રોમે રોમે રસરાજ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. નામ પાડ્યું કારણ કે જે ભગવાનના રૂપને નિહાળે છે એને પ્રભુ દેખાય. આપણે એકવાર શાંતિથી ઊભા તો રહીએ તો પ્રભુના એક એક અંગમાં એક એક રૂપ દેખાય. ભગવાનનું નામ પાડ્યું. ગર્ગાચાર્યજી કે મને રજા આપો. નંદ બાબા કે બ્રાહ્મણ દેવતા આવ્યા હોય, ઘરે યજ્ઞ હોય અને ભોજન લીધા વગર જાય તો એક ચાલે? અમારો યજ્ઞ પૂરો ન થાય બાપજી.
પણ મારે તો સ્વયં પાકનો નિયમ છે, હું કોઈના હાથનું જમતો નથી. બાપજી, અમારા ઘરમાં એક રસોઈ ઘર છે, તમને બધો કાચો સીધો આપી દઉં, તમે તમારી હાથે રસોઈ બનાવી લો. અને ગર્ગાચાર્યજી મહારાજ રસોઈ ઘરમાં ગયા અને સ્નાન કરવા જમનાજીમાં સ્નાન કરીને આવ્યા છે અને રસોઈ નિર્માણ કરે છે. ભલે ગર્ગાચાર્યજી રસોઈ બનાવી લે, આપણે 5 મિનિટ તમારા બધા વિશ્રામ માટે થઈ થોડો વિશ્રામ ચા પાણી કરી લો અને ત્યાર પછી ગર્ગાચાર્યજીની રસોઈ ઠાકોરજી ભલે ભોગ લગાવે એ કથાનું દર્શન પછી કરીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.